કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/3/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે આપ સૌ જાણો છો, જય જય શ્રી સીતારામ, જય જય શ્રી હનુમાન દાદાનો આજે દિવસ. મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. આજે મંગળવારે, ગયા મંગળવારે તો મંગળ જ મંગળ કર્યું હતું, હવે આ મંગળવારે કેવું રહે છે એના ઉપર આધારિત છે. બીજું કે આજે પાછી વીકલી નિફ્ટીની એક્સપાયરી છે. કોની એક્સપાયરી છે મિત્રો? આજે નિફ્ટી 50ની આજે એક્સપાયરી છે. એટલે નિફ્ટી 50ના જે પણ સ્ટોક્સ છે એ બધા સ્ટોક્સની અંદર ધમાટ ઉથલ પાથલ જોવા મળશે. ઉપર જાય નીચે ફેંકશે, નીચે જાય ઉપર લઈ જશે. ઓકે, તો આ બધા સ્ટોક્સની અંદર વોલેટિલિટી વધુ પડતી જોવા મળશે. મિત્રો આજે ચર્ચા કરીએ કે ભાઈ યુદ્ધનું રોકાણની, યુદ્ધમાં જે મોકાણ છે એ ક્યાં સુધી રહેશે. આ યુદ્ધની મોકાણ કંઈક ના કંઈક કારણોસર આવી જ જાય છે. બીજું કે દરેક ઉછાળો વેચવા માટેનો છે, એના ઉપર એક ચર્ચા કરીશું. અને કયા સ્ટોક્સ અત્યારે વધારે સારા એના ઉપર પણ આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, એના ઉપર આછી પાતળી માહિતી લઈ અને ફટાફટ આપણે આજના ટોપિક ઉપર આવી જઈએ મિત્રો. તો ગઈકાલે નિફ્ટી 257 અંકના વધારા સાથે ગઈકાલે 1:30-2 વાગ્યા સુધી કંઈ નહોતું, માઇનસ આ એટલામાં આસપાસ રમ્યા કરતું હતું. કંઈ માઇનસ થાય પ્લસ થાય, માઇનસ થાય પ્લસ થાય, અને એકદમ સડસડાટ નિફ્ટી દોડી 257 અંકના વધારા સાથે 23,408 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 938 અંક વધીને 75,502 અંક બંધ જોવા મળી. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે કેશ માર્કેટમાં 9,365 કરોડની વેચવાલી કરી. એ જ પ્રમાણે ડીઆઈઆઈએ પણ સામે 12,593 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને મિત્રો? એટલે જેટલું સામે વેચાણ આવે છે એનાથી વધારે તો ડીઆઈઆઈ રોકાણ કરે છે. એટલે આપણી ડીઆઈઆઈ અત્યારે સંકટ મોચક હનુમાન જેવું કામકાજ કરી રહ્યું છે મિત્રો. હવે વધારા શેરો ઘટાડા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધારામાં પહેલો નંબર મિત્રો એમઆરપીએલ, 16.1% વધારો જોવા મળ્યો એમઆરપીએલમાં. આઈટીઆઈમાં 14.4%ની તેજી જોવા મળી. ચેન્નઈ પેટ્રોલિયમમાં 7.5%ની તેજી જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિકલમાં 5.4%ની તેજી જોવા મળી. ઝાયડસ વેલનેસમાં 5.3%ની તેજી જોવા મળી. તેજસ નેટવર્કમાં 5.3%ની તેજી જોવા મળી. અને અદાણી પાવરમાં 5.1%ની તેજી જોવા મળી. હવે ઘટાડા શેરો ઉપર નજર નાખીએ મિત્રો. આ વાત થઈ ગઈ વધારા શેરો. તો ઘટાડા શેરોમાં પહેલો નંબર હતો આઈડીબીઆઈ બેંક, 16.6%ની મંદી. એટીજીએલ 7.6%ની મંદી જોવા મળી. બંધન બેંકમાં 7.4%ની મંદી જોવા મળી. પછી ધ ગ્રેટ ઇસ્ટર્ન એટલે કે જીઈ શિપિંગમાં 5.4%ની મંદી જોવા મળી. પછી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલમાં 5.4%ની મંદી જોવા મળી. સીઈ ઇન્ફોર્મેશનમાં 5.0%ની મંદી જોવા મળી. અને રિલાયન્સ ઇન્ફ્રા 5%ની મંદી જોવા મળી. બરાબર ને? હવે આ વાત થઈ ગઈ વધારા શેરો ઘટાડા શેરો અને ગઈકાલે કેવું બજાર રહ્યું. આજે મિત્રો શું રહી શકે? આ યુદ્ધનો માહોલ ક્યારે પૂરો થશે? બધાના મગજમાં એક જ પ્રશ્ન કે આ ટ્રમ્પભાઈ હવે ચાણે યુવાનું બોન્ડ પાછું ખેંચે. હવે ટ્રમ્પભાઈને તો પાછું ખેંચવું છે, પણ સામે ઈરાને હવે ટસથી મસ નહીં થતા. ઈરાન ચોખ્ખું જ કહે છે કે ભાઈ હવે તો હું નહીં છોડું, તમે ધજ્જું ચાલ્યું જતો, હવે ધજ્જું હું પૂરું કરીને જ જપીશ, અને કોઈ પણ કારણોસર રોકવતો નહીં જ, અને કોઈના દબાણ હેઠળ હું જીવવાય નથી માંગતો. હા, એટલે આ બધી વાત જોવા મળી મિત્રો. હવે કે રોકાણનું યુદ્ધ
આ યુદ્ધનું જે મોકાણ છે એ ખરેખર બધી પબ્લિક એટલી કંટાળી ગઈ છે, કારણ કે એકલું શેર બજાર માટે ખરાબ નથી, ગેસના બાટલાઓમાં લાઈનોમાં વળગાડ્યા કોણે? તો યુદ્ધે. પેટ્રોલ ડીઝલના ભવિષ્યમાં ભાવ વધવાના દેખાઈ રહ્યા છે. કોના લીધે? યુદ્ધના લીધે. અત્યારે કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ ચાલી રહી છે, ખરું ને મિત્રો? એટલે તમે જે જાણો છો કે ભાઈ અત્યારે બજારની અંદર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન એટલા માટે રાખેલી છે કે બધી જ જગ્યાએ ઓવરઓલ તમે જુઓ, મંદીનો માહોલ છે. 24 કલાકની અંદર ફેડનો ફેસલો પણ આવવાનો છે, 24 કલાકમાં રિઝલ્ટ પણ આવશે એનું. તો એનું બજાર ઉપર, સોના ઉપર શું અસર કરે છે અને શેર માર્કેટ ઉપર શું અસર કરે છે એ પણ જોવા જેવું રહેશે મિત્રો. એટલે પહેલી વસ્તુ આ વાત થઈ ગઈ. બીજી વસ્તુ કે આઈપીઓનું એક ભાઈ કાલે સબસ્ક્રાઈબર પૂછતા હતા કે આઈપીઓમાં કયા ભરાય? એટલે ભાઈ હવે આ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, યુદ્ધનું વાતાવરણ છે, દોડાયેલું વાતાવરણ છે. કોઈ પણ જાતનું આઈપીઓ ભરીને રિસ્ક લેશો નહીં. રિટેલ ઇન્વેસ્ટરનું પોર્શન અત્યારે બહુ ભરાતો નથી. તમને ફૂલ લોટ લાગવાના ચાન્સીસ છે. ફૂલ લોટ તમને આપશે, નીચે ખોલશે, તમને નુકસાન થશે. અલ્ટિમેટલી મૂડીનું ધોવાણ થશે અને રિસ્ક વધારે 5-7%, 10%, 15% પ્રોફિટ બતાવતા હોય ગ્રે માર્કેટમાં, પણ પડવાની જરૂર નથી. 15% લેવામાં સામે 25% ગુમાવવા પડે એવા કામ ના કરતા, કારણ કે કંઈ જ નક્કી નથી આ લોકોનું ક્યારે શું ખોલવાના છે. એટલા માટે મિત્રો અત્યારે હાલ આઈપીઓથી હમણાં થોડા સમય માટે દૂર થઈ જજો. હાલ નથી ભરવા ભાઈ, સમય સારો આવશે, સારા આઈપીઓ આવશે ત્યારે ભરીશું, ખરું ને મિત્રો? એટલે આઈપીઓથી અત્યારે થોડા દૂર રહેવાની કોશિશ કરજો. બીજું મિત્રો કે તમને જો રોકાણ કરવાની તીવ્ર ઈચ્છા હોય તો મેં પહેલાં પણ કહેલું છે કે કોઈ ચકલીઓમાં અત્યારે રોકાણ કરતા નહીં. રોકાણ કરવું હોય તો ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર કરજો, અને ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીના ઉપર બિલીવ કરતા હોય એવી પ્રોડક્ટનું વેચાણ કરતા હોય કે જે ગલ્ફ કન્ટ્રીને, અમેરિકાને કંઈ લેવા દેવા નથી, એવા સ્ટોક્સમાં રોકાણ કરજો, ખરું ને મિત્રો? દાખલા તરીકે આપણે અહીંયા ઇન્ટરનલી, દાખલા તરીકે ભાઈ બ્યુટી પ્રોડક્ટ્સ કોઈ વાપરતા હોય, પછી લોકલ ચા વગર ના ચાલે, ઢીકણા વગર ના ચાલે, મોરસ વગર ના ચાલે, આવા સ્ટોક્સમાં રોકાણ કરવા. એટલે કે એફએમસીજી, ફાસ્ટ મૂવિંગ એફએમસીજી એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. એફએમસીજીનું પૂરું નામ આ છે મિત્રો. તો એફએમસીજી સ્ટોક્સમાં કયા? તો આઈટીસી, પછી હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર, ઇમામી, આ બધા સ્ટોક્સ જે લોકલ માર્કેટને લગતા છે, આપણા ભારતના માર્કેટને લગતા વધારે છે, એવા સ્ટોક્સની અંદર રોકાણ કરવાનું, જેથી કરીને આપણને એમાં. પછી ડીમાર્ટ જોઈ લો તમે, ડીમાર્ટમાં પણ આપણે લોકલ, એના તો સ્ટોર આવેલા છે એટલે લોકલમાં એનો ધંધો છે મિત્રો, એટલે એમાં પણ તમે ધ્યાન રાખી શકો છો. પછી બલરામપુર ચીની ઉપર ધ્યાન રાખજો, ચીની સ્ટોક્સ ઉપર વધારે ધ્યાન રાખજો. આજે ચીની સ્ટોક્સ ફોકસમાં રહી શકે છે. કેમ કે ચીનીનું વધારે એક્સપોર્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે, એટલે આજે બલરામપુર ચીની, રેણુકા સુગર, પછી બન્નારી અમન સુગર, પછી દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, અમન સુગર, બરાબર ને? આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ધ્યાન રાખજો, બરાબર ને મિત્રો? આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, કારણ કે જે પણ સુગરને લગતી જે ઇન્ફોર્મેશન છે એમાં એક્સપોર્ટ કરવા માટેની વધારે છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો. એટલે સુગર સ્ટોક્સ આજે હલચલમાં રહી શકે છે. બીજું કે બજારની અંદર અત્યારે ખૂબ જ ઉછાળો આવે, જ્યારે પણ ઉછાળો મળે
ત્યારે આપણને વેચવા માટેની ઈચ્છા થાય અને સ્વાભાવિક છે, કારણ કે બજાર અત્યારે કોઈ જાતનું સ્ટેબલ નથી. ઉછાળો આવે એટલે નીકળવાનું કે કોશિશ કરજો. ક્યાંક નીચે બીચે લીધો હોય માલ તો વેચીને નવરા થઈને ઊભા રહેવાનું. ક્યારેક મોટો ઘટાડો આવે ત્યારે લેવા પણ થઈ શકે છે માલ. નક્કી નથી હોતું બજારનું, ક્યાં બોટમ બનવાનું છે કોઈને ખબર નથી. પરંતુ જો તમે ક્યાંક બોટમ સમજીને માલ લીધો પણ લાંબા ગાળાના રેસના ઘોડા તરીકે લેજો. એક ભાઈ કાલે પૂછતા હતા મને કે ભાઈ શોર્ટ ટાઈમમાં કોઈ સારો શેર બતાવો ને, ભમાભમ ઉછળ્યો. એટલે આ ભાઈ શોર્ટ ટાઈમમાં ભમાભમ ઉછાળવામાં આપણે ઉછળી જઈશું. એના કરતાં શોર્ટ ટાઈમ માટે હમણાં કંઈ રિસ્ક લેવાની જરૂર નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.